એક વ્યૂ ગ્લોબલ સેટઅપ પર લઈએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ મિક્સ્ડ ક્લોઝિંગ યુએસ માર્કેટમાં આપણને જોવા મળ્યું છે, જ્યાં નાસ્ટેકમાં એક ઉછાળો આપણે જોઈ રહ્યા હતા અને હવે આ વર્ષ માટે લગભગ વાયટીડી જોઈએ તો નાસ્ટેક S&P પોઝિટિવ થયા છે, પરંતુ ડાઉ જોન્સ પર એક પ્રેશર જોવા મળ્યું હતું. કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ફ્લેશન નંબર્સ પણ ત્યાં આવ્યા છે, એ પણ એક ફોકસમાં રહેશે. આપનો વ્યૂ ગ્લોબલ સેટઅપ પર કુશ. ડેફિનેટલી ગ્લોબલ સેટઅપ જોઈએ તો ઇન્ફ્લેશન નંબર તો ફેવરમાં આવ્યા છે, જેમ નીરજે પણ જણાવ્યું. થોડું કુલ ઓફ થતા જોયા છે, સ્ટેબલ કહી શકાય. ટ્રેડ વોર ધીમે ધીમે કુલ ઓફ થઈ રહ્યો છે. સાઉદી યારે ડીલ કરે છે, આપણી યારે ઓલમોસ્ટ ડીલ ફાઇનલ જ છે, ખાલી અનાઉન્સમેન્ટની વાર છે. તો મને લાગે છે ટ્રેડ વોર, ઇન્ફ્લેશન એ થોડું હવે કંટ્રોલમાં છે. જીઓ પોલિટિકલ એ ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે, બટ એ સ્ટોક સ્પેસિફિક જે રિઝલ્ટ આવે છે, જે રીતે આપણે જોયું કાલે ડાઉમાં પણ એની અસર હતી. મને લાગે છે એને કારણે મે બી રોટેશન થશે, બટ ઓવરઓલ માહોલ તમે જુઓ તો પોઝિટિવ જ છે. આઈટી સ્ટોક્સ જેમ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી, હજુ પણ મોમેન્ટમમાં છે ને જે રીતે વીકલીમાં બ્રેકઆઉટ છે, મને લાગે છે વી આર મૂવિંગ ટુવર્ડ્સ લાઈફ હાઈ ઓન ઓલ ગ્લોબલ માર્કેટ્સ. એટલે મને લાગે છે વેસ્ટર્ન કન્ટ્રીઝના ઇન્ડેક્સ પોઝિટિવ છે. ડાઉ મે બી ગઈકાલે એક સ્ટોકને કારણે પ્રેશરમાં હતું, બટ ફરી એકવાર આજે મને એવું લાગે છે કે સાંજે રિકવરી જોવા મળી શકે છે. એક રિકવરી બતાવી શકે છે એક બજાર, અને ડાઉ જોન્સમાં જે ઘટાડો હતો નાસ્ટેક S&P આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. ત્યારબાદ FIs DIsના ફિગર્સ જોઈએ. કુશ તો એક જબરદસ્ત એક વેચવાલી આપણને દેખાડી રહી છે. ગઈકાલે જોઈએ તો અહીંયાથી કેશમાં 476 કરોડ વેચવાલી કરી છે FIસે. DIs 4273 કરોડની ખરીદદારી બતાવી રહ્યા છે. ઇન્ડેક્સમાં જોઈએ તો 6668 કરોડ વેચ્યા. સ્ટોક ફ્યુચર્સ પણ વેચ્યા છે 7240 કરોડના. તો કેશમાં વેચવાલી, ઇન્ડેક્સમાં શોર્ટ કર્યા છે. નેટ શોર્ટ હવે 36,500 કોન્ટ્રાક્ટ પહોંચી રહ્યા છે. અને જે રીતે એક ઓવરઓલ આપણને વેચવાલી બતાવી રહ્યું છે FIs, તો આ ફિગર્સ જે બતાવી રહ્યા છે બધા જ સેગમેન્ટ્સમાં નેગેટિવ છે. આપનો વ્યૂ? હા, નેગેટિવ છે, બટ મને લાગે છે મે બી થોડું પ્રોફિટ બુકિંગ હોઈ શકે છે ચાંદની, કારણ કે હવે કોઈ એવો નેગેટિવ ફેક્ટર નથી. મે બી જીઓ પોલિટિકલ જે ઇન્ડિયા પાકિસ્તાન હતું એ પણ સેટલ ઓફ થઈ ગયું છે. આજનો દિવસ મહત્વનો રહેશે, કારણ કે જો DI તો ખરીદારી કરે છે કેશમાં, FI એટલી કોઈ મોટી વેચવાલી નથી કરતું. યસ, ફ્યુચર ઓપ્શન્સમાં મે બી રોટેશન હોઈ શકે, પ્રોફિટ બુક કર્યો હોય, કારણ કે જે રીતે કાલ ઘટાડો જોયો તો એક ચાન્સીસ હતા કે મે બી એક શોર્ટ થઈ શકે. એટલે આજનો દિવસ ક્રુશિયલ છે. જો ગઈકાલનો લો સસ્ટેન થાય છે આજે, તો એક તેજી રહેશે. બટ જો ગઈકાલનો લો બ્રેક કરે છે તો મે બી વધારે વેચવાલી આવશે. એટલે FI DIનું આજે એક ક્રુશિયલ દિવસ છે જે ઓપ્શન સાઇડથી જોઈએ તો. બાકી કેશ સેગમેન્ટમાં મને લાગે છે કોઈ ચિંતા નથી કરવાની. એઝ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્વેસ્ટરે ગભરાવાની જરૂર નથી. બાઇંગ છે, વેલ્યુ બાઇંગ ઘણા સ્ટોક્સમાં મને દેખાઈ રહ્યું છે. FMCG સેક્ટર છે, ઓટો સેક્ટર છે. તો કેશ સેગમેન્ટના જે ફિગર છે દે આર એન્કરેજિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ, બટ એ શોર્ટ ટર્મમાં મે બી આજનો લો ક્રુશિયલ રહેશે. તો એક વ્યૂ આજનો એક સેશન ઘણું મહત્વનું એક માર્કેટ માટે. તો નિફ્ટી માટે સૌથી પહેલાં તો કોઈ સ્ટ્રેટેજી બનાવીએ. 24,578 પર જે એક ક્લોઝિંગ આપણને મળ્યું છે, આટલી સોમવારની ખરીદારી બાદ એક પ્રોફિટ બુકિંગ ગઈકાલે લગભગ 1.25% ઇન્ડેક્સમાં નિફ્ટીમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. 350 અંક નીચે હતું. કોલ રાઇટર્સ હતા 24,700ની સ્ટ્રાઇક પર નિફ્ટી પર, ત્યારબાદ 800 અને 24,900 માટે. એક્ટિવ પુટ રાઇટર્સનો ઝોન હતો 24,600, 24,500 અને 24,400 માટે. તો સ્ટ્રેટેજી કઈ રીતે રાખવી જોઈએ નિફ્ટી પર કુશ? હા, નિફ્ટીમાં ઇન્ટરડે ચાર્ટની વાત કરીએ તો મને લાગે છે 24,450 એક સ્ટ્રોંગ સપોર્ટ છે આજના દિવસે. જો એ બ્રેક કરે છે તો મે બી આપણે નીચેની સાઈડ જોશું. ઉપરની સાઈડ 24,680 એટલે 100 પોઈન્ટ ઉપર એક રેઝિસ્ટન્સ છે. એટલે 100 પોઈન્ટ નીચે સપોર્ટ છે, 100 પોઈન્ટ ઉપર એપ્રોક્સિમેટલી રેઝિસ્ટન્સ છે. એટલે મારા ખ્યાલથી પહેલી 15 મિનિટ ટ્રેડર્સોએ વેઇટ કરવું જોઈએ. 9:30 પછી જો આપણે 24,650 ઉપર હોય તો ખરીદારી કરો તો સારો એવો મૂવ જોવા મળશે. ને જો 15 મિનિટ પછી આપણે 24,450 નીચે હોય તો શોર્ટ કરો. આ એક સ્ટ્રેટેજી આજે નિફ્ટીમાં અપનાવવી જોઈએ. તો પેલી 15 મિનિટ એક મહત્વનું રહેશે નિફ્ટી માટે, અને 24,680 એક રેઝિસ્ટન્સ પણ એક ધ્યાનમાં રાખવું જોઈએ. નિફ્ટી બેંક પર ગઈકાલે PSU બેંક્સનો ઘણો સપોર્ટ હતો, એટલે નિફ્ટી જેટલો ઘટાડો નિફ્ટી બેંકમાં નથી જોવા મળ્યો. કુશ 54,940 પર લગભગ 450 અંકના ઘટાડા સાથે આપણને ક્લોઝિંગ નિફ્ટી બેંકમાં જોવા મળ્યું છે. પ્રાઇવેટ બેંક્સનું તો કોઈ કન્ટ્રીબ્યુશન નહોતું, પરંતુ PSUનો થોડો સપોર્ટ. કોલ રાઇટર્સ નિફ્ટી બેંક માટે 55,000, 55,400, 55,500 પર. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 55,000ની સ્ટ્રાઇક પર, 54,500 પર અને 54,000 માટે. તો અહીંયાથી એક વ્યૂ અને લેવલ્સ જાણીએ નિફ્ટી બેંક પર.
ડેફિનેટલી નિફ્ટી બેંકમાં મને લાગે છે 55,000 એક સપોર્ટ હતો અને આપણે 54,940 બંધ આપ્યું છે એટલે ઓલમોસ્ટ સપોર્ટ આજુબાજુ ક્લોઝિંગ આપ્યું છે. પહેલો ટાર્ગેટ 56,000નો છે. હજુ પણ મને લાગે છે ધેર ઇઝ સમ પોઝિટિવિટી લેફ્ટ. તમે જેમ રાઇટલી કીધું પીએસયુ બેંક સ્ટ્રોંગ હતા. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં વેચવાલી એટલે કારણ કે ખૂબ જ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું પાછલા 2 વીકમાં એટલે ત્યાં પ્રોફિટ બુકિંગ છે. બટ હવે લાગે છે જો આજે પ્રાઇવેટ સેક્ટર બેંક એટલીસ્ટ ઘટે નહીં તો પીએસયુમાં એક તેજી આવશે અને મને લાગે છે કે સારી એવી તેજી આવશે તો બેંક નિફ્ટી ફરી એકવાર આપણે 56,000 તરફ મોમેન્ટમ જોવા મળશે. સો રિસ્ક ટેકર્સ કેન બાય બેંક નિફ્ટી 54,700ના સ્પોટમાં સ્ટોપ લોસથી ઉપર 55,500 ઇન્ટ્રાડે ટાર્ગેટ અને પોઝિશનલી 56,000. ઇન્ટ્રાડેમાં 55,500 અને પોઝિશનલી 56,000 લેવલ્સ, 54,700 એક સપોર્ટ નીચેની તરફ નિફ્ટી બેંક માટે ધ્યાનમાં રાખો. તો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ કુશ જે રીતે તમે જણાવી રહ્યા હતા એફએમસીજી ઓટો એક ફોકસમાં તમારે જણાવી રહ્યા છો તો ત્યાંથી જ કોઈ હશે કે અન્ય કોઈ સ્ટોક સિલેક્શન? ડેફિનેટલી ઓટો સેક્ટરમાં બજાજ ઓટો મારી પિક છે ચારની. હજુ પણ બજાજ ઓટોમાં સારી તેજી દેખાઈ રહી છે. 7,950ના સ્ટોપ લોસથી બજાજ ઓટો ખરીદારી કરો. ઉપર ઇન્ટરડેમાં 8200 અને પોઝિશનલી 8400ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. જે પહેલી પસંદગી છે આજની એ ઇન્ડોબોરેક્સ કેમિકલનું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આપણે. સારા વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ 185ના લેવલ્સના રેઝિસ્ટન્સ ને બ્રેકઆઉટ જોયો હતો અને એ લેવલ્સ અત્યારે રીટેસ્ટ કર્યા છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. મારા હિસાબે ઘટાડે બાઇંગની સલાહ છે આ કાઉન્ટરમાં 178ના સ્ટોપ લોસથી અને લક્ષ્યાંક ઉપરમાં 210ના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી હતી એ જીઆરએસસી નું કાઉન્ટર હતું. આપણે આગળ પણ ચેનલ પર ઘણીવાર ડિસ્કસ કર્યું છે, પરંતુ આજનું જે ઓપનિંગ જોતા લાગી રહ્યું છે કે અત્યારે ટાર્ગેટની નજીક જ ઓપન થવા જઈ રહ્યું છે, તો અત્યારે તો હવે પ્રોફિટ બુકિંગની સલાહ બની રહે છે જે પ્રીવિયસલી અગર કોઈ બાય કર્યું હોય તો આજની એક જ પસંદગી રહેશે. પેલો જે બાયકોલ રહેશે આપણો એ છે જીઓ ફાઇનાન્સ. જીઓ ફાઇનાન્સ ઓવરઓલ આપણે જોઈએ તો અમે અમારા ક્લાયન્ટને બી આ કાઉન્ટર રિકમેન્ડ કરેલો છે. ઓવરઓલ સારું એવું મુવમેન્ટ આપણને છેલ્લા 3 દિવસ અંદર જોવા મળે છે કાઉન્ટરમાં. સાથે જ આપણે જોશું તો ડાઉન સાઈડમાં એક બેઝ બનાવીને કાઉન્ટર એક મોમેન્ટમ પિકઅપ કરવાનું ચાલુ કર્યું છે. ઓવરઓલ મને લાગે છે એક ડિસન્ટ વોલ્યુમ સાથે કાઉન્ટરમાં એડિશન થતા આપણને જોવા મળે છે. સાથે આપણે જોશું ડેરિવેટિવ ફ્રન્ટ પર ઓઆઈની પોઝિશન બી સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા આપણને જોવા મળે છે, જેના લીધે મને લાગે છે આવનારા દિવસોમાં સારી ઓઆઈનાથી મોમેન્ટમ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી એનાથી હું કહીશ કે ડાઉન સાઈડમાં જે હિસાબથી સપોર્ટ બનતા અત્યારે કાઉન્ટર જોવા મળે છે 260નો છે. 260ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 280ના ટાર્ગેટ રહેશે. અને જે સેકન્ડ બાય કોલ છે એ છે ડિલિવરી બી આપણે જોયું એનાથી કાઉન્ટરમાં એક સારું બાઇંગ છેલ્લા 3 દિવસથી જોવા મળે છે. ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને વીકલી ચાર્ટમાં બનતા આપણને જોવા મળે છે. ગઈકાલના સેશનમાં એક સારું સ્ટ્રેન્થ બનેલી હતી. હવે ઓવરઓલ આપણે જોશું તો મંથલી ચાર્ટમાં બી એક રાઉન્ડિંગ ફોર્મેશન બનતા આપણને જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક સારું બાઇંગ ડેવલપ થતા આપણને જોવા મળી શકે છે. આ કાઉન્ટરમાં બી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઈડમાં 310નો સ્ટોપ લોસ રહેશે અને અપ સાઈડમાં 335ના ટાર્ગેટ રહેશે.